मित्रों जय माताजी। स्वागत है आपका एक मेरा न्यू एपिसोड में। आज આપણે જવાનું છે કલ્યાણધામ નાવા। આ છે આપણા વાસુભાઈ, આ છે આપણા વિશાલભાઈ। ચલો ડાયરેક્ટ તમને મળું કલ્યાણધામ જઈને। ફાઇનલી મિત્રો આપણે કલ્યાણધામ પહોંચી ગયા છીએ। હવે ઓલાને મૂકી દીધી છે રિસ્ટાર્ટ મારવા આપણે, કેમ કે ઈ છે ને આપણે 20 ઉપર 20 થી 30 ઉપર રાખીને આવીએ ને એટલે મૂકવી પડે રિસ્ટાર્ટ મારવા। इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। फाइनली અમે લોકો અહીંયા એન્ટર થઈ ગયા છે અંદર કલ્યાણધામની અંદર। તમે કોઈ ન જોયું હોય તો બતાડી દો, આ ટાઈપનું કંઈક છે। હવે તમને એક વસ્તુ બતાડો તો ભાઈ, પાણીની બોટલ પકડતો, કેમેરો ખોલીને લાવતો જરાક। લાઈટ કેમ હતી? લાઈટ ફૂલ છે, જરાક છાયામાં જઈને તમને બતાડું। અહીંયા ને છાયો છે ને, તમે છે ને 3 કેમેરા વાળો આઈફોન છે ને કેટલા દિવસથી દેખાડ્યો નથી, એટલે તમે જોઈ લો। ન देखे तो जूम કરીને જોઈ લેજો, પણ જોઈ જાઓ ખરા તમે। अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े भाई। આલ્યો 120। તો મિત્રો તમારે પણ અહીંયા નવા આવવું હોય ને તો એક ખાલી 60 રૂપિયા ટિકિટ છે પર પર્સન એકની। આપણા વિશાલભાઈ એટલા બધી ઉતામળા છે કે આપણે માર નાવા વયા ગયા છે। મિત્રો અહીંયા LKG થી લઈને હે ને 5મા ધોરણ સુધી હું અહીંયા ભણતો। મારી પાસે પાસ હતો ફ્રીમાં નવાનો, પણ અત્યારે તો ખોવાઈ ગયો હોય, લગભગ હોય તો એ હાલે નહીં, પણ આ ટાઈપનું હે કંઈક। ને ઘણા મિત્રો કહેતા હે કે અહીંયા મિની બ્લોગ મૂકીને ફૂલ બ્લોગ કેમ બનાવવાનું ચાલુ કરી દીધું? અરે ભાઈ એમાં એવું છે કે એમાં મિની બ્લોગમાં 2 થી 3 હજાર જ વ્યૂ આવે છે। આપણે યુટ્યુબમાં ને ફેસબુકમાં આપણે ડાયરેક્ટ કાયમી મૂકશું એટલે એકાદો વિડીયો વાયરલ હોય જાય તો થોડાક વાપરવાના થઈ જાય, સમજો ને। અહીંયા આપણા એપોને અંદર નાઈ છે બધી, અંદર જઈને બતાડું। સસમાં હે ને આપણે વિશાલભાઈને બૂસ મારી લીધા છે આજ। ને વાળ ઉપર કોઈ કમેન્ટ ન કરતા, હજી આપણા વાળ છે ને થોડાક, કેમ કે આપણે ગટો કર્યો હતો એટલે થોડાક નાના છે, થોડાક વાળ થોડાક મોટા થઈ જાય ને પછી મજા આવશે। આપણે આવી ગયા છે ફાઇનલી। આ બધી લોકોમાં નાય છે એકલા એકલા। 3x ઝૂમમાં બતાડી દઉં, એ જો એક તો ડૂબી ગયો, પંકજભાઈ, હેમંશુભાઈ ને આપણા કેવલભાઈ ને આપણા વિશાલભાઈ જોઈ રહ્યા। લવલી ગેંગ નો માણા કે લવલી ગેંગ ના સસ્પા હે ગાઈસ। ચલો આપણે નહીં નાખીએ, મોબાઈલ પાણીમાં નથી નાખો। કોઈ પાસે વધારે હોય તો મારા નંબર ઉપર નાખી દેજો પૈસા, પછી આપણે મોબાઈલ પાણીમાં નાખી દેવું। જા બાયુ નાઈ જો, इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। ચલો હવે તમને હું પણ અહીં નહીં નાખું, પછી તમને બતાવું, ક્લિપો થોડીક નાખી દઈ, તમે એન્જોય કરજો જોઈને। બાય। સત્તા જેવો ખેલ છે, દડી પડી છે મેદાનમાં, ખેલે ને બાપની। મિત્રો આપણે નાઈ લીધું છે। આ છે આપણા કેવલભાઈ, હાય, અને આ છે આપણા વિશાલભાઈ। ચશ્મા બસમાં કઈ ઘટે હોતા આવે ખાલી। હા, આઈફોન નો પાવર બતાવે ગાઈસ। અમીરી દીખ શકते हो ગાઈસ। એ મારા 25 રૂપિયા વાળા ચશ્મા લઈ, જલ્દી લઈ ચશ્મા પેલા ગાઈસ। રેડી ને? એમ લાગો હીરો લાગો ને એકદમ, કમેન્ટ કરી દેજો। આપણી ગેંગ નીકળી ગઈ છે ગાઈસ। હવે 20 રૂપિયા પાણી બોટલ માં મહેનત ની જીતી ફાઇનલી મિત્રો મેં બહાર નીકળી ગયા છે કલ્યાણધામ થી। આ છે આપણા પંકજભાઈ, એ આપણે બધીને ખવડાવવાના છે પપ। અને આ છે આપણી ગાડી, આ લોકો બાંધે છે। ફાઇનલી મિત્રો આપણે ડ્રાઈવર બદલી ગયો છે। આ વિશાલભાઈ આપણા હવે આપણે ઘેર જઈએ છીએ। ઘેર જઈને નાઈ ધોઈને તમને મળું પાછો। હાલો મિત્રો, પછી આપણે કલ્યાણધામ થી આવીએ તો હવે ઘરેથી નાઈ ધોઈને પાછો આવી ગયો છું દુકાને। હવે આપણે પથ્થુભાઈ આવી ગયા છે। પથ્થુભાઈ નવા હોરન નાખ્યા છે। પથ્થુભાઈ વગાડતો ફાઇનલી મિત્રો આપણે રીલ બિલ બધી શૂટ થઈ ગઈ છે। આપણું ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરીને રાખ્યું હોય તો એમાં આવી જશે રીલ।
પડે જાય હો બાકી. હલો હવે આપણે ઘૂઘરો ખાઈ લઈએ. બ્રાન્ડ કેને કહે બ્રાન્ડ ખબર? જો બ્રાન્ડ કઈ ઘટે નહીં હો બાકી. પૈસો પૈસો હે ને પથુભાઈ પાસે જ છે. ઘડિયાળનું નામ આપણે ખબર નથી. रोलेक्स है बटा रोलेक्स રોલેક્સ बोला હે बटा बोला मतलब वो अलग ही लेवल का बंदा था આની સ્ટાઇલ જોઈ હોય તો ગઈજી પડે જાય. હાલો મિત્રો અત્યારે હે તમારો ભાઈ નીકળી ગયો છે માંગરો જવા માટે. કેમ કે લાઈટ નથી ને હવે દૂધ ચાય હે ને લેવાનું હતું આપણે. દૂધ ચાય લેવા માટે સ્પેશિયલ અત્યારે અપુભાઈની દુકાને આપણે ધક્કો ખાવાનો છે. ચલો ડાયરેક્ટ તમને મળું ડાયરેક્ટ માંગરો જઈએ. એટલે છે ને પેટ્રોલ પંપ પછી પેટ્રોલ આપણે લેતા જઈએ. રેડી થઈ ગયો ને બોલો આખે ભરી લીધું હો ભાઈ પેટ્રોલ બાકી. આને પેક કરી દઈએ ભાઈ ભાગ્ય ઘેર. ઘેર ક્યાંથી ભાગ્યા છે અબુભાઈ દુકાન જવાનું છે. દઈ દીધા ચાલુ જ છે. ફૂલ બ્લોક બનાવવાનો છે હવે. બસ હાય કર દો. પેટ્રોલ આપણી આઈ ભરી લીધું છે. હવે હે ને તમે બધી વિચાર કરતા હોય કે આ એક આઈ કિંગ ગાડી આખતો હોય પણ આમાં હે ને ક્રૂઝ કંટ્રોલ નો મોડ છે ને ચાલુ હોય ગાડીમાં. 20 ની ઉપર કરીને હે ને તમે R નું બટન દબાવી દો ને એટલે ઈ ડાયરેક્ટ ક્રૂઝ કંટ્રોલ એનું ચાલુ થઈ જાય એટલે ઓટોમેટિક એને ગાડી રિવર લીધે રાખે. અને એને બંધ કરો ને ગમે ઈ બ્રેક આગલી કે પાછલી દબાવો ને એટલે ઈ હે ને બંધ થઈ જાય. એટલે વધારે કંઈ ધ્યાન દેવાનું ન હોય. ચલો ડાયરેક્ટ આપણે જવાનું છે અબુભાઈની દુકાને. આ છે માંગરોળ સિટી આપણું. કેમ લાગે બાકી મસ્ત લાગે. Santo, solta a putaria, porra. Esse é o Henrique Santos que tá barulhando tudo. Cê muito bem dessa mina, a peça nós já conhece. Cê muito bem dessa mina, a peça nós já conhece. Ela pode na 17, pode na 17. Ela pode na, pode na, pode na, pode na, pode na. હું આવી ગયો છું અબુભાઈની દુકાને. 50 છાશ આપી દો અને 50 દૂધ આપી દો. આ છે આપણા હનીફભાઈ અને આ છે આપણા અબુભાઈ. વિડીયોમાં આવતા બહુ શરમાય. પકડો કે ઠેલી अच्छा बोला नहीं चला 50 હો. चालीस नहीं भाई 50 નહીં થાય 50 કર દો ને. 50 છાશ ને 10 તાજા ને 50 કબૂરા. ફાઇનલી મિત્રો આપણી ડેકી પણ ફૂલ થઈ ગઈ છે ઓલાની. અને આગળ પણ સામાન લેવાઈ ગયો છે હવે બધી. હવે તમને મળું ડાયરેક્ટ દુકાને જઈને. કેમ કે હવે મોબાઈલ હાથમાં નહીં પકડાય કેમ કે ગાડી હવે 10 ની સ્પીડમાં જાય. તો ચલો મળું તમને ડાયરેક્ટ દુકાને જઈને. તમારો ભાઈ આવી ગયો તો દુકાને. હવે આપણે દૂધ છાશ ને બધી જે લેતા હતા એ બધી મૂકી દીધું છે. અને આવી ગયા છે આપણા ગ્રાહક. તારું નામ શું છે ભાઈ? रेहान રેહાન ભાઈ કેવા ગેલા? हाँ તારું નામ શું છે ભાઈ? ઓ ભાઈ इधर जा रहा है साला शर्मा गई साली है तो मुझे बोला हालो हमारा दुकान बंद કરી પછી બ્લોગ ચાલુ રહે ભાઈ. તમારો વિડિયો YouTube માં છે બેયનો. બે ફેમસ કરતા બેયને. મિત્રો આપણે હવે હે ને આ બ્લોગ ને કરી નાખીએ એન્ડ. આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ફોલો કરતા જાજો. અને YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.